હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 માર્ચ 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું. પરંતુ એ પહેલા એક નાનકડી રિક્વેસ્ટ, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને કન્ટેન્ટ અંગે માહિતી મળે કે કન્ટેન્ટ કેવો છે. રાઈટ ફ્રેન્ડ્સ, તમે અધૂરું છોડીને જતા રહેશો તો તમને કોઈ ખ્યાલ નહીં આવે. શરૂઆતમાં સારું ને પાછળથી બહુ ઠીક તમને જકડી રખાય એવું પણ નહીં કરું. શરૂઆતથી લઈને સરસ મજાનો કન્ટેન્ટ તમને આપીશ. એકદમ ડિટેલમાં લિમિટેડ પ્રશ્નો સાથે એક્સ્ટ્રા જ્યાં જરૂર હશે ત્યાં બહુ એક્સ્ટ્રા માહિતી. તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, કારણ કે એક્ઝામ નજીક આવી રહી છે. અને તો એક્ઝામ નજીક આવી રહી છે તો એકનું એક વસ્તુ રોજ રિપીટ થાય એ પણ મજા ના આવે. રિવિઝન હોય, રિપીટેશન હોય, પણ એકની એક વસ્તુને ઘૂટીને બે દિવસે ફરીથી એ ટુ ઝેડ કરાવવું એ ફક્ત વેસ્ટિંગ ઓફ ટાઈમ છે સ્ટુડન્ટનો. અને સ્ટુડન્ટની ને બધી જ એક મિનિટો અગત્યની હોય છે, એટલા માટે કહું છું. ચાલો હવે શરૂ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 માર્ચ કયા દેશની મુલાકાત લેશે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી મોરેશિયસ, ઓપ્શન સી બ્રાઝિલ, ઓપ્શન સી બાર્બાડોસ. બોલો, તમને ખ્યાલ છે? ચલો ફટાફટ તમારો આન્સર વિચારી લો, પછી મને કહો. તો અહીં આપણો ઓપ્શન આવશે ઓપ્શન બી મોરેશિયસ. રાઈટ, મોરેશિયસ જવાના છે. કેમ? તો એમની મુલાકાત લેશે. મોરેશિયસ ડે ઉજવવાનો છે, એટલે મોરેશિયસ ડે ઉજવશે. એના મુખ્ય અતિથિ તરીકે તેમણે ભાગ લેશે. જો આ તમારું પ્રૂફ. મોરેશિયસ દ્વારા રાષ્ટ્રીય દિવસ સમારોહ. મોરેશિયસનો રાષ્ટ્રીય દિવસ છે, PIB માંથી લીધેલી છે, બરાબર? એટલે તમારે માહિતી ઓથેન્ટિક છે, તો એના માટે પણ એક લાઈક શેર જરૂરથી કરજો. આપણે ઝૂમ કરીને જોઈ લઈશું. प्रधानमंत्री 12 मार्च को मॉरिशस के राष्ट्रीय दिवस समारोह के मुख्य अतिथि के रूप में शामिल होंगे. प्रधानमंत्री मॉरिशस के राष्ट्रपति, प्रधानमंत्री, वरिष्ठ गणराज्य व्यक्तियों और राजनीतिक नेताओं से मिलेंगे. બરાબર? પછી ભારતીય મૂળના સમુદાયની સાથે વાતચીત કરશે અને એના અનુદાનની સહાયતા નિમિત્તે સિવિલ સેવા કોલેજ અને ક્ષેત્રીય સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. એ સિવાય અલગ અલગ MOU થશે. રાઈટ, જ્યારે પણ બે દેશમાં મુલાકાત થાય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MOU હોય છે. હવે મોરેશિયસ કેવો દેશ છે? તો હિન્દ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. કેવો ટાપુ દેશ છે? ઈસ્ટ આફ્રિકન દેશનો ભાગ છે. વડાપ્રધાન નવીન રામચંદ્ર ગુલાબ, બરાબર, એ છે. એનું કેટલામો સ્થાપના દિવસ ઉજવશે? તો 57મો. ફ્રેન્ચ સત્તાથી આઝાદ થયું હતું. પોર્ટ લુઇસ રાજધાની છે. તમને ખબર છે અહીંયા ભોજપુરી ભાષા પણ બોલવામાં આવે છે. એક વખત એવો ક્વેશ્ચન પૂછાયેલો છે કે ભોજપુરી ભાષા કયા દેશમાં બોલવામાં આવે છે, ત્યારે ઘણા બધા કેન્ડિડેટ ગૂંચવાઈ ગયા હતા. રાઈટ, તો એમાં આવશે ભોજપુરી ભાષા મોરેશિયસમાં બોલવામાં આવે છે. રાઈટ, અહીંયા મેં તમને અલગ કલરથી આન્સર કરીને આપેલું છે. રાઈટ, હવે હાલ કયા દેશમાં શિરડી સાંઈબાબાના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી મોરેશિયસ, ઓપ્શન સી શ્રીલંકા, ઓપ્શન ડી બાંગ્લાદેશ. બોલો, તમારે ફક્ત વન લાઇનરમાં જ યાદ રાખવાનું છે. બહુ બધું તમે મને શ્રીલંકાની આજુ ટાપુ દેશ છે, તમિલનાડુની સાથે જોડાયેલો છે, પમ્બન બ્રિજ, એના PM અને પ્રેસિડેન્ટ યાદ રાખી શકો છો. અને ચલો, રાજધાની તો તમને સૌને ખ્યાલ જ હોય છે, એટલું તો આપણને ખ્યાલ જ હોય. રાઈટ, એટલું હું માનીને તમને એ રિવાઇઝ નથી કરાવતી. તો શિરડી, અરે સોરી, શ્રીલંકા. શિરડી યાદ આવી ગયું. શ્રીલંકાના અવિસાવેલ્લા ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાઈટ, ચલો. ગુજરાતના મુખ્યમંત્રી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને ગતિશીલ, જીવંત અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટથી લિવેબલ બનાવવા
ના અભિગમ સાથે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? 40, 70, 159 અને 69, રાઈટ? ચાલો, શું આવશે તમારો જવાબ? બોલો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેમ? તો બજેટમાં જ આ જાહેરાત થયેલી છે સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટની, રાઈટ? લિવેબલ સિટી વાળી. અને મેં બજેટ, આપણું ગુજરાત બજેટ છે એમાં વિશે મસ્ત મજાની માહિતી આપી છે, તો તમે ત્યાં જઈને પણ મારો વિડીયો જોઈ શકો છો બજેટ સત્ર અંગે. અને હા ફ્રેન્ડ્સ, મેં પ્રાણીઓના જે પ્રોજેક્ટ છે ને એ અને પ્રાણીઓની સાથે ઉજવવામાં આવતા દિવસો, જે બંને આપણા પર્યાવરણનો એક મહત્વનો ટોપિક છે, એને મેં અંદર લઈ લીધા છે. તો એની સાથે પણ મેં વિડીયો બનાવેલો છે, તો તમે ત્યાં જશો ને તો તમને મળી જશે, રાઈટ? તો એક વખત તમે એક્ઝામ આપવા જાઓ તો એ જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમને એ અંગે જો જોડકામાં પૂછાશે તો બધી જ માહિતી એક સાથે, પ્રાણીઓની બચાવવા માટે જે દિવસો ઉજવવામાં આવે છે એક સાથે એક માહિતી મેં લખી છે. અને બીજો વિડીયો છે પ્રાણીઓ માટે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે એ, શરૂઆતથી લઈને અત્યારે ટેસ્ટ સુધી, રાઈટ? તો જેટલા પણ પ્રોજેક્ટ યર છે એ બધા જ મેં એકમાં આવરી લીધા છે, જેથી તમારી સુવિધા રહે અને તમે એકમાં લખી લેશો, રાઈટ? તો ચાલો શરૂ કરીશું ને? હા, આપણો જવાબ અહીંયા શું આવશે? બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 69, રાઈટ? 69. નગરપાલિકા વિસ્તારોમાં વસતા નાગરિકોને જન સુવિધાઓમાં વધારો થાય તેમજ વિકાસલક્ષી કામો વધુ ઝડપી અને સુચારુ રીતે થઈ શકે તેવા ઉદાત્ત અભિગમ સાથે કરવામાં આવેલ નગરપાલિકાઓના અપગ્રેડેશનના પરિણામે 1 લાખથી વધુ વસ્તી ધરાવતી અવર્ગની નગરપાલિકાઓમાં વધુ 21 નગરપાલિકાઓ, બરાબર? 1 લાખથી વધુ વસ્તી ધરાવે તો 21 વધુ નગરપાલિકાઓ. 50,000 થી 1 લાખ હોય તો એમાં બ વર્ગમાં, ખાલી એટલું યાદ રાખજો, 50,000 થી 1 લાખ હોય તો બ વર્ગમાં. 22 અને 25,000 થી 25,000 ની વસ્તી ધરાવતી હોય, 22,000 થી 25,000 ની વસ્તી ધરાવતી હોય તો ક વર્ગ, બરાબર? 26 નગરપાલિકાનો ઉમેરો થયો છે. બસ તમારે આટલી માહિતી યાદ રાખવાની છે. કેટલા વર્ગમાં છે, કયા વર્ગમાં છે અને કેટલી સંખ્યા છે નગરપાલિકાઓની, એ રીતે, રાઈટ? અહીંયા તમને એઝ ઇટ ઇઝ ફરીથી મેં તમને આન્સર આપેલો છે, રાઈટ? હવે આગળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે CII ગુજરાતની વિકસિત ગુજરાત પાવરિંગ અ પ્રોસ્પેરિયસ ઇન્ડિયા થીમ સાથે કઈ જગ્યાએ એન્યુઅલ મીટિંગ યોજાઈ? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી વડોદરા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ, બરાબર? તેમણે વેપાર ઉદ્યોગ જગતના સૌ ઉપસ્થિત અગ્રણીઓને યહી સહી સમય હૈ ના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું CII ની મીટમાં. એની થીમ તમને ડાયરેક્ટ પૂછી લે કે CII ની મીટિંગ અમદાવાદ મળી છે, તેની થીમ શું હતી? તો વિકસિત ગુજરાત પાવરિંગ અ પ્રોસ્પેરિયસ ઇન્ડિયા, યાદ રાખજો. ક્વેશ્ચનને ઉલટો કરીને પણ પૂછી શકે છે, રાઈટ? એટલે તમે યાદ રાખજો. આજે થોડુંક ટૂંકું છે, રાઈટ ફ્રેન્ડ્સ? પણ એકદમ ઇમ્પોર્ટન્ટ. તેમણે વ્યાપાર ઉદ્યોગ જગતના સૌ ઉપસ્થિત અગ્રણીઓને યહી સહી સમય હૈના મંત્ર સાથે વિકસિત ભારત વિકસિત ગુજરાત, જે બજેટનો પણ મંત્ર આપ્યો હતો, રાઈટ? માં યોગદાન આપવા આહવાન કર્યું હતું. તેમણે આજના ગ્લોબલ કોમ્પિટિશન યુગમાં ઉત્પાદન ક્ષેત્રે ગુણવત્તાના આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવાની પ્રેરણા આપી હતી. સાથે સાથે ઉત્પાદનના દરેક સ્તરે રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહયોગની તેમજ ગ્રીન ઇકોસિસ્ટમના વિકાસ માટેની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ક્લિયર થઈ ગયું? આજે હું સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નથી લાવી, રાઈટ? થોડીક તબિયત ખરાબ હતી એટલા માટે. તાજેતરમાં અચત કમલને નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે કઈ રમતના ખેલાડી છે? ઓપ્શન એ ટેબલ ટેનિસ, ઓપ્શન બી લોન ટેનિસ, ઓપ્શન સી બેડમિન્ટન, ઓપ્શન ડી વેઇટ લિફ્ટિંગ.
ઓપ્શન ડી વેઇટ લિફ્ટિંગ. બોલો. શું આવશે આપણો જવાબ? અહીં ઓપ્શનમાં આપણો જવાબ આવશે ટેબલ ટેનિસ આવશે. શું આવશે? ટેબલ ટેનિસ. બરાબર. તમને ખબર છે એચ શરદ કમલ એ શું હતા? ધ્વજવાહક હતા. ક્યારે? તેમણે 10 વખત નેશનલ ચેમ્પિયનશિપ જીત્યા છે, રાઈટ? મીઠા ફ્રેન્ડ, સોરી, થોડીક શરદી છે તો. જો 2022માં તેમને ખેલ રત્ન પુરસ્કાર મળ્યો હતો, બરાબર. શરદ કમલ ને શું હતા? એમણે ટેબલ ટેનિસ પ્લેયર હતા. એમણે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી છે. કોમનવેલ્થમાં તમને ગોલ્ડ મળેલો છે, ને તે ગોલ્ડ મેળવનારા પ્રથમ વ્યક્તિ છે, ટેનિસ પ્લેયર છે, ટેબલ ટેનિસ પ્લેયર, રાઈટ? પછી ખેલ રત્ન એવોર્ડ પણ મળેલો છે, બરાબર છે. પછી કોમનવેલ્થમાં પણ ગોલ્ડ મેળવેલો છે. હમણાં જે ઓલિમ્પિક્સ રમાઈ હતી એમાં આપણા ધ્વજવાહક હતા, રાઈટ? શું હતા? ધ્વજવાહક. ધ્વજવાહક એટલે ફ્લેગ બેરિયર, બરાબર. એમણે ક્યારે જીત્યા હતા? 2004માં જીત્યા હતા ગોલ્ડ, બરાબર. કોઈ પૂછે કે એમને ગોલ્ડ, તમને કદાચ એક્ઝામમાં પૂછી લે કે ગોલ્ડ ક્યારે જીત્યા હતા, તો 2004માં કુઆલાલંપુર એટલે કે મલેશિયા ખાતે જે કોમનવેલ્થ યોજાઈ હતી એમાં ગોલ્ડ જીત્યો હતો, બરાબર. બરાબર છે, સમજાય છે ને ફ્રેન્ડ્સ? પછી કોમનવેલ્થ ગેમ્સ હતી જે 2018માં, એમાં પણ સતત 3 મેડલ જીત્યા હતા, બરાબર છે ને? તો તમે સમજી શકો છો ને કે કેટલો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો ચાલો હવે આપણે આગળ વધીશું. એમને અર્જુન પુરસ્કાર, પદ્મશ્રી પુરસ્કાર અને ખેલ રત્ન ત્રણ એવોર્ડ મળેલા છે, રાઈટ? ક્લિયર? અચ્છા, તમને ખ્યાલ હોય તો મને એમ કહી શકશો ઓલિમ્પિકમાં ધ્વજવાહક કોણ કોણ હતા? બોલો. એક તો મનુ ભાકર હતા, રાઈટ છે? ફ્લેગ બેરિયર. પેરિસ ઓલિમ્પિક જે ક્યાં રમાયું હતું? પેરિસમાં, રાઈટ? તો એમણે પણ ફ્લેગ બેરિયર હતા, રાઈટ? એમની સાથે પછી કોણ હતું બીજું? PR શ્રીજેશ, બરાબર. PR શ્રીજેશ, એ પણ યાદ રાખજો. એન્ડિંગ સેરેમનીમાં હોય છે અને ઓપનિંગ સેરેમનીમાં, બરાબર. મહિલા અને એક મહિલા અને એક પુરુષ ખેલાડીને આપે છે, ફ્લેગ બેરિયર તરીકે આપે છે. મહિલા અને પુરુષ ખેલાડી હોય છે, રાઈટ? ચાલો હવે આગળ વધીશું. અને મેં છે ને ઓલિમ્પિક ઉપર બી એક બનાવેલું છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો, બરાબર. હવે આપણે આગળ વધીશું. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સૈનિકો એટલે કે પીસ કીપિંગ ફોર્સ, રાઈટ? પીસ કીપિંગ ફોર્સ કયા નામથી ઓળખાય છે? ભારતની પીસ કીપિંગ ફોર્સ કયા નામથી ઓળખાય છે? વિશ્વમાં, બરાબર, ભારતની નહીં, રાઈટ? તો તમે મને કહી શકો છો. જો ફ્લેગ બેરિયર તમને પૂછે તો ઓપનિંગ સેરેમનીમાં કોણ હતું? તો પીવી સિંધુ હતા અને શરદ કમલ હતા, રાઈટ? અને એન્ડિંગ સેરેમનીમાં પૂછે તો શ્રીજેશ અને મનુ ભાકર, યાદ રાખજો. એમાં તમે ભૂલ ના કરતા, બંને અલગ અલગ પૂછે છે, રાઈટ?
ઓપનિંગ સેરેમનીમાં પૂછે તો શરદ કમલની સાથે કયા મહિલા હતા? તો પીવી સિંધુ. અને એન્ડિંગ સેરેમનીમાં તો મનુ ભાકર અને શ્રીજેશ આપણા PR શ્રીજેશ, બરાબર. એમની ટી શર્ટ અમે રિટાયર કરી છે. ટી શર્ટનો નંબર કહેજો. અને એ કઈ રમતના ખેલાડી છે? બોલો, શ્રીજેશ કઈ રમતના ખેલાડી છે? ખ્યાલ હોય તો મને કહી શકો છો. ચલો, હું વેઇટ કરું છું. બોલો, ચલો હું કહી દઉં છું. તેમણે હોકીના ખેલાડી છે અને એમની ટી શર્ટનો નંબર 16 હતો, જેને રિટાયર કરી દીધી છે. એટલે કે હવે 16 નંબરની ટી શર્ટ કોઈ પ્લેયર પહેરશે નહીં. ક્યારેક આવું નાનું પૂછાઈ જતું હોય છે, બરાબર. તો શ્રીજેશની ટી શર્ટ નંબર 16 છે અને 16 નંબરની ટી શર્ટને રિટાયર કરી છે. જેમ ધોનીની 7 નંબરની ટી શર્ટને રિટાયરમેન્ટ આપી છે, એમ 16 નંબરની ટી શર્ટને રિટાયરમેન્ટ આપી દીધું છે. અને હોકીની રમતના એક જાણીતા ખેલાડી છે, તેમણે પણ નિવૃત્તિ જાહેર કરી છે, રાઈટ. હવે UN પીસકીપિંગ ફોર્સ ના સૈનિકો કયા નામથી ઓળખાય છે? રેડ હેલ્મેટ, UN શાંતિ સૈનિક, બ્લુ હેલ્મેટ કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, બ્લુ હેલ્મેટ. યુએસ પીસકીપિંગ ફોર્સની સ્થાપના 1948 થી યુદ્ધ વિરામ પર નજર રાખવા થઈ હતી. બ્લુ હેલ્મેટ તરીકે ઓળખાતા UN પીસકીપર્સને તેમનું નામ એના ધ્વજના આછા વાદળી રંગ ઉપરથી મળ્યું છે, રાઈટ. વાદળી રંગ શાંતિનું પ્રતીક છે, જ્યારે લાલ રંગ ક્યારેક યુદ્ધ સાથે પણ જોડાય છે, એટલે રાઈટ. હવે 24 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી કેમ ઇમ્પોર્ટન્ટ છે એટલે કહું છું. સેન્ટર ઓફ યુનાઇટેડ નેશન પીસકીપિંગ એ નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે કોન્ફરન્સ ઓન વુમન પીસકીપિંગ ફ્રોમ ધ ગ્લોબલ સાઉથનું આયોજન કર્યું. તમને ખબર છે ને, ભારત તરફની મહિલા પીસકીપિંગ ફોર્સ પણ જાય છે. આ 2 દિવસ કાર્યક્રમમાં 35 દેશોની મહિલાઓની શાંતિ રક્ષકોને ભેગી કરવામાં આવી હતી. એટલે કે જે 35 દેશોમાંથી અલગ અલગ 35 દેશોનું પીસકીપિંગ ફોર્સમાં જે મહિલાઓ છે, એ બધી મહિલાઓ અહીંયા ભાગ લીધો હતો, રાઈટ. પછી આમાં શું વાત કરવામાં આવી હતી? તો ભારતની લિંગ સમાનતા અંગે પણ વાત થઈ હતી, રાઈટ. 60ના દાયકા 1960માં સૌપ્રથમ કોંગોમાં કયા દેશમાં મોકલવામાં આવી હતી પીસકીપિંગ ફોર્સમાં ડોક્ટર તરીકે? તો કોંગોમાં મોકલવામાં આવી હતી, રાઈટ. એ પછી અલગ અલગ શરૂ છે, રાઈટ. હવે 2007માં લાઇબેરિયામાં સૌપ્રથમ ઓલ ફિમેલ ફોર્મ પોલીસ યુનિટ તૈનાત કરાયું હતું. સંપૂર્ણપણે ક્યાં મુકાયું હતું? તો લાઇબેરિયામાં. સૌથી પહેલા પૂછે તો કોંગોમાં અને બાદમાં પૂછે તો ઓલ ઇન વુમન પૂછે તો લાઇબેરિયામાં. અને ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને, બધી જ માહિતી પીઆઈબીની છે. એક પોઈન્ટ મેં પીઆઈબી ફક્ત ટ્રાન્સલેશન કર્યું છે મેં, રાઈટ. અને અત્યારે મેજર રાધિકા સેનને મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર 2023 તરીકે નિયુક્ત કર્યા હતા, રાઈટ. એ યાદ રાખજો. જો હવે રોલ ઓફ વુમન શું છે? રોલ ઓફ અ વુમન ઇન અ પીસકીપિંગ. તો empowered operations and performance, better access to communicate, deserve and inclusive relationship, building trust and confidence, inspiring future generation, and realizing women's equal rights, right. UN પીસકીપિંગ ફોર્સ એનો રોલ શું છે? તો આ 6 બાબતો ઉપર ફોકસ કરશે. ચાલો હવે જોઈશું આપણે સાદી ભાષામાં. તો રાજકીય પ્રક્રિયાઓને સુગમ બનાવી, નાગરિકોનું રક્ષણ કરવું, નિશસ્ત્રીકરણ, ડિમોબિલાઇઝેશન, રીઇન્ટિગ્રેશન, બરાબર. નાગરિકોના જીવનમાં સંક્રમણ કરવામાં આવેલ લડવાઈયાઓને મદદ કરવી, ચૂંટણીઓને ટેકો, નિષ્પક્ષ ચૂંટણીઓનું આયોજન થાય ત્યારે તેની દેખરેખ રાખવી, મહિલા અને અધિકારોનું કાયદાઓનું શાસન જોવું, બરાબર. એ એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. આજે મેં સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નથી લીધા.
હા, તમને હું એક વસ્તુ કહી દઉં કે હાલમાં આપણા વડાપ્રધાનને બાર્બાડોસે તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરી ઓર્ડર ઓફ ડ્રીમ ઓફ બાર્બાડોસથી સન્માનિત કર્યા છે. હું કાલના પોઈન્ટમાં તમને તેમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં તમને આવડીને લખીને આપી દઈશ, જેથી તમારું તૈયાર થઈ જાય કરંટ ટેક્સ, રાઈટ? તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે. તો બસ આવા જ મસ્ત મજાના વિડીયો માટે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો બસ have a good thank you for watching my video and have a good day friends.